વાલિયાના રાજપરા ગામથી ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે સરદાર પટેલ યુનિટી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ યુનિટી એકતા પદયાત્રાનું ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ વાલિયા તાલુકાના રાજપરા ગામના 4 રસ્તાથી ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે 10 કલાકના અરસામાં લીલી ઝંડી બતાવી પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, દિનેશ ઉર્ફે ટીનાભાઈ વસાવા તેમજ ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ, દૂધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે ઝઘડિયા વિધાનસભાની અંદર વાલિયા તાલુકાની અંદર રાજપરા ગામે સરદાર સાહેબની પદયાત્રાનો આજે શુભયાત્રા આજે કરવાની છે. ત્યારે સૌના સરદાર એવા એટલે સરદાર સાહેબની પદયાત્રાની અંદર અમે મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સંગઠનના સૌ ને ચૂંટાયેલા સૌ અને સૌની સાથે મળીને આજે સરદાર સાહેબની પદયાત્રા આજે રાજપરા મુકામેથી નેત્રાંગના ચાસોડ મુકામે અમે જઈને યાત્રા પૂર્ણ કરવાના છે. 150મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશભરમાં સરદાર પટેલની એકતા યાત્રા, જેમનો સંદેશ હતો એક ભારત શ્રેષ્ઠ ભારત, અને આજે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો પણ સંકલ્પ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત, અને એના માટે સમગ્ર દેશભરમાં આજે સરદાર પટેલની પ્રતિમા લઈ અને લોક જુવાળ આજે એકત્ર થઈ અને સરદાર પટેલની યાત્રા કાઢી રહ્યા છે. આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભામાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી તેમજ સ્થાનિક શહેરના ગામના તેમજ જિલ્લાના સમગ્ર આગેવાનો સાથે અને મોટી સંખ્યામાં આ ગામના લોકો, આ વિધાનસભા ક્ષેત્રના લોકો એકત્ર થઈ અને આ યાત્રામાં જોડાયા છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન.